ધ્રાંગધ્રાના બે પત્રકાર પર 4 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો। ચોથી જાગીર સમાન પત્રકાર પર હુમલો થતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તાત્કાલિક કડક પગલાં ભરવા માંગ। ધ્રાંગધ્રા તાલુકાના બે પત્રકારો ઉપર અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો। હુમલાનું કારણ અકબંધ। ઘટનાની જાણ થતાં જ પત્રકારો હોસ્પિટલ દોડી ગયા। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધ્રાંગધ્રા તાલુકાના બે પત્રકારો ઉપર હુમલો થયાની ઘટના બનવા પામી છે, જેમાં ધ્રાંગધ્રા ખાતે પત્રકારત્વ કરતા ઋતુલકુમાર ધામેચા તથા રામદેવસિંહ ઝાલા નામના બે મીડિયા કર્મીઓ ઉપર કાર લઈને આવેલા 4 જેટલા અજાણ્યા શખ્સોએ ધાર્યું લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી નાસી ગયા હતા। બંને ઘાયલ પત્રકારોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી ફ્રેક્ચર તેમજ માથાના ભાગે ઈજાઓની ગંભીરતાને પગલે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સીયુસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી, જ્યારે હુમલાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ ચોથી જાગીર સમાન પત્રકાર પર હુમલો થતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે।